દાહોદ નગરપાલિકા પાલિકા દ્વારા શહેરમાંથી પકડેલા કૂતરાઓને લીમખેડા તાલુકાના પાલ્લી ગામના પાલ્લા ફળિયાના તળાવ નજીક છોડી મુકાતા સ્થાનિક રહોશોમાં ભારે રોષ ફેલાયો હતો. દાહોદ નગરપાલિકા દ્વારા શહેર વિસ્તારની સોસાયટીઓ, જાહેર રસ્તાઓ અને ગલી મહોલ્લાઓમાંથી 70 જેટલા કૂતરાઓને પકડીને એક પિકઅપ ગાડીમાં ભરીને લીમખેડા તાલુકાના પાલ્લી ગામે આવેલા પાલ્લા ફળિયાના તળાવ ઉપર છોડી મૂકવામાં આવતા સ્થાનિકમાં ભારે રોષ ફેલાયો છે. પાલ્લા ગામોના લોકો પોતાના પશુઓ ચરાવવા આ વિસ્તારમાં જતા હોય છે અને એ જ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા 70થી વધુ કૂતરાઓ છોડી મુકાતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. શહેરના કૂતરાઓને જંગલ નજીક રહેણાંક વિસ્તારના તળાવ નજીક છોડી મૂકવામાં આવતા કૂતરાઓની હાલત દયનીય બની છે. ત્યારે આ કૂતરાઓને નજીકમાં ભોજન મળી શકે તેવી કોઈ શક્યતાઓ નથી અને આ કૂતરાઓની સ્થાનિકો રહીશોને પણ નુકસાન પહોંચાડી શકે છે. જેથી આ કૂતરાઓને દાહોદ નગરપાલિકા ફરી પરત દાહોદ શહેરમાં લઈ જાય તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે.